ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને લઈને કલેક્ટર દ્વારા અપાઈ પ્રતિક્રિયા। જે સર્વે નંબરોમાં પાક જોવા મળેલ નથી અને તેવા ખેડૂતોને આ બાબતે આઈ ખેડૂત પોર્ટલ મારફતે મેસેજ SMS કરવામાં આવેલ। જે ખેડૂતોને કોઈ વાંધો હોય તો જે તે વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી ખેતીને આધાર સહ અરજી રજૂ કરવાની રહેશે અને અરજી કર્યા બાદ નોંધણી સમયે વાવેતર માટે રજૂ કરાયેલા પુરાવાના આધારે નક્કી કરવામાં આવશે। જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા આગામી સમયમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે। આપણા જિલ્લામાં ચણામાં લગભગ 35,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રાયડામાં 270 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખેડૂતો તરફથી મળેલ રજૂઆતોને જોતા ઘણા ખેડૂતોને એવા મેસેજ આવેલા છે કે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ચણા અને રાયડાનું જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ રજીસ્ટ્રેશનમાં આપે જે સર્વે નંબર આપ્યો છે એને સેટેલાઇટ ઇમેજ સાથે સરખાવતા એમાં ચણા અથવા રાયડાનું વાવેતર જોવા મળ્યું નથી અને આથી આપનું રજીસ્ટ્રેશન છે એ અત્યારે એમાં બ્લોક કરવામાં આવ્યું છે। આ બાબતે આપને જણાવી દઈએ કે આ બાબતે આપને કોઈ પણ પ્રશ્ન હોય તો સૌપ્રથમ આપના ગ્રામ સેવક જે છે ગામના એમનો સંપર્ક કરશો। સરકારશ્રીએ તમામ ગામ સેવકોને સૂચના આપેલી છે